સુરત શહેરના ખાડીપુરે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને રડાવ્યા। ખાડી નજીક આવેલ રઘુકુલ માર્કેટ સહિત કુલ 8 માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનોના માલ પલળી ગયા। ખાડીના પાણીમાં પલળેલી દુર્ગંધમાંથી સાડીઓથી વેપારીઓ પરેશાન। સાડીઓમાં દુર્ગંધ બેસી જતા નંગના ભાવે વેચાતી સાડી કિલોના ભાવે વેચવા વેપારીઓ મજબૂર થયા। કાપડ માર્કેટમાં પાણી ભરાતા પલળેલી સાડીઓ કિલોના ભાવે વેચવાની વેપારીઓની આવી નોબત। વેપારીઓએ દુકાનો પાસેના પેસેજમાં દોરી પર સાડી લટકાવી પંખા મૂકી સૂકવા મૂકી। પલળેલી સાડીને પંખાની હવાથી સૂકવાઈ રહી છે સાડીઓ। સાડીના મોટા પોટલા બાંધવાની પટ્ટીને પેસેજમાં બાંધી તેના પર વેપારીઓ સાડી સૂકવવા મજબૂર બન્યા। આજે રઘુકુળ માર્કેટનો પેસેજ સાડીના વેચાણને બદલે ધોબીઘાટ બની ગયો છે। નંગ પર વેચાતી ₹100, 1000, 1500 અને 2000 સાડીઓ 50થી ₹100 કિલોનો ભાવે વેચાઈ રહી છે। 1 કિલોમાં ફક્ત 2 થી 3 સાડી જ આવી રહી છે। 500થી વધુ દુકાનોમાં મોટા પાયે નુકસાન થયું। 100 કરોડથી વધુનું નુકસાન વેપારીઓને ભોગવવાનો વારો આવ્યો। ખાડીના પાણી માર્કેટની દુકાનોમાં 1.5 થી 2 ફૂટ જેટલો ભરાઈ ગયો હતો। વેપારીઓને દુકાનનો માલ પર ખસેડવાનો સમય મળ્યો ન હતો। ब्यूरो रिपोर्ट, डेली इंडिया टीवी, सूरत। राजीव उमर संकल्प साड़ी से। क्या कहेंगे किस तरह से पानी की वजह से ये सारा पानी क्या क्या है, पिछले 10 दिन पहले अचानक पानी एसएमसी और मेट्रो के काम के कारण से अचानक पानी रघुकुल में घुसा, जिससे कि आसपास के मार्केट से लेकर करीब करीब 600 से 700 दुकानें प्रभावित हुई, जिसमें 100 करोड़ के ऊपर का नुकसान हुआ। प्रति दुकान में लगभग 20 से 25 लाख रुपए का नीचे का फर्श में जो पड़ा हुआ था माल पूरी तरह डैमेज हो गया है। जो आज किलो के भाव से धोबीघाट की तरह आप देख ही रहे हो कि मार्केट के 10 दिन बाद भी स्थिति क्या है, आपके सामने स्थिति है। बार बार ये कोशिश की जा रही है, मतलब काफ़ी दिक्कत का विषय। व्यापारियों का आंसू नहीं पूछ रहे हैं कि क्या करेगा क्या नहीं करेगा आने वाले समय में, क्योंकि साड़ी 10% के रेट से बिक रही है। कितना नुकसान हुआ? लगभग आसपास बताएं ना कि 600-700 दुकानों में 100 करोड़ के ऊपर का लगभग नुकसान है।